હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 એપ્લાઇડ મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગ મેથેમેટિક્સના જે વિદ્યાર્થી મિત્રો દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એમના માટે આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે મેટ્રિક્સ ચેપ્ટર નંબર 1, જે મેટ્રિક્સ છે તમારો યુનિટ નંબર 1 એનો પાર્ટ નંબર 6 વિદ્યાર્થી મિત્રો આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છે, જેનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. એટલે કે જે તમારો મેટ્રિક્સ છે એનો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ પૂછાતો હોય છે. જીટીયુની એક્ઝામમાં આ એક્ઝામ્પલ 100% પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જે વિદ્યાર્થી મિત્રો DDCT ની તૈયારી કરી રહ્યા છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે તૈયારી કરી રહ્યા છે એના માટે પણ આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખશો. બીજું ખાસ ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. કોઈ પણ બ્રાન્ચનો સ્ટુડન્ટ એ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકે છે સેમેસ્ટર 2 ની અંદર, જેમાં સેમેસ્ટર 2 ના દરેક આપણે રિલેટેડ વિડીયોઝ છે, ઇન્ફોર્મેશન છે, સ્ટડી રિલેટેડ વિડીયોઝ છે, એની મટીરિયલ છે, દરેક વસ્તુ એની અંદર શેર કરતા હોઈએ છે. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેથી વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન તમારા સુધી અમે પહોંચાડી શકીએ. બીજું ખાસ કે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ જે છે એ આપણે ઓલરેડી લોન્ચ કરી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તમારી વધુમાં તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે આગળના પાર્ટ્સ જે 1 થી 5 પાર્ટ્સ છે એ મેં ઓલરેડી અપલોડ કરેલા છે. એની અંદર મેં તમને એડિશન છે, સબટ્રેક્શન છે, મલ્ટિપ્લિકેશન છે, મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ છે, પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મલ્ટિપ્લિકેશનના જે એક્ઝામ્પલ છે એ તમને શીખવાડ્યા છે. આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવાના છે, જે ટોપિકનું નામ છે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, એટલે કે તમારો એડજોઇન્ટ ઓફ એ. હવે પહેલા તો સમજી લઈએ કે એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ છે શું. તો વિદ્યાર્થી મિત્રો મને અહીંયા એ આપ્યો છે, એ મેટ્રિક્સ છે, સમજી લો ABCD. એનો મારે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો હોય તેને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ, ADJ.A. ઓકે, આ રીતના પણ રિપ્રેઝન્ટ થતો હોય છે અથવા આ રીતના પણ એનો એડજોઇન્ટ ઓફ એ, અહીંયા એ મેટ્રિક્સ હોય તો અહીંયા એ લેવામાં આવે છે, બી હોય તો બી લેવામાં આવે છે. તો પહેલા તો એડજોઇન્ટ એ પોસિબલ કોના માટે છે, તો ઓન્લી 2x2 એન્ડ 3x3 મેટ્રિક્સ માટે જ પોસિબલ છે. પહેલા તો માઇન્ડમાં ફિટ કરી લેશો કે 2x2 મેટ્રિક્સ અને 3x3 ના મેટ્રિક્સ માટે જ પોસિબલ છે, એટલે કે સ્ક્વેર મેટ્રિક્સ માટે જ પોસિબલ છે, બાકીના મેટ્રિક્સ માટે પોસિબલ નથી. ઓકે, હવે પહેલા આપણે 2x2 શીખીશું. જો વિદ્યાર્થી મિત્રો મેં તમને ઓલરેડી ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર ડિટર્મિનેટ શીખવાડ્યું હતું. એની અંદર આપણે ઉપનિશ્ચાયક એટલે કે માઇનોર્સ અને કોફેક્ટર આપણે શોધતા હતા. ક્લિયર? હું તમને અહીંયા જે રીત શીખવાડીશ એ રીત એકદમ ઈઝી હશે. બુકની કોપી રીત હું તમને નહીં શીખવાડું બીકોઝ બુકની અંદર થોડી ઓડ સિસ્ટમ છે. હું તમને અહીંયા જે રીત શીખવાડીશ એકદમ ઈઝી છે. તમને માઇનોર્સ અને કોફેક્ટર પહેલા શોધતા આવડે છે? યસ યા નો એ મને રિપ્લાય આપશો. જો ના આવડતો હોય તો મેં સેમેસ્ટર 1 ના જે મેથ્સના વિડીયો છે એમાં ચેપ્ટર નંબર 1 જે છે એનો પાર્ટ નંબર 2 અથવા 3 એ તમારા માઇનોર્સ અને કોફેક્ટરનો છે. ઓકે, એકવાર ચેક કરી લેશો. અહીંયા હું શીખવાડવાનો છું કેવી રીતે છે, પણ તમને આવડે છે કે નથી આવડતું એ તમારે મને રિપ્લાય આપવાનો છે. ઓકે, તો પહેલા તો અહીંયા વાત કરીએ 2x2 નો માઇનોર્સ એડજોઇન્ટ ઓફ એ. 2x2 નો એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો છે, મારો એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો છે. તો કઈ રીતના ફાઇન્ડ થશે, તો અહીંયા એ આપ્યો છે, એ મને આપ્યો છે ABCD. હવે વિદ્યાર્થી મિત્રો આ જે એ અને અહીંયા સમજી લો એ અને ડી જે છે એ અગ્રવિકર્ણ પરના ઘટકો છે, એટલે કે મેઇન ડાયગોનલ કમ્પોનન્ટ્સ છે. એ બંનેની પોઝિશન ચેન્જ થતી હોય છે. જ્યારે હું એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરીશ તો આ બંનેની પોઝિશન ચેન્જ થશે, ફક્ત પોઝિશન ચેન્જ, એટલે ડી ઉપર આવી જશે, એ નીચે જતો રહેશે. ક્લિયર? હવે બાકીના જે બે કમ્પોનન્ટ્સ રહ્યા, જે બાકીના કમ્પોનન્ટ્સ છે તમારા, આ એક કમ્પોનન્ટ છે અને આ કમ્પોનન્ટ્સ એની ફક્ત ને ફક્ત સિગ્નેચર, એટલે જો માઇનસ હોય તો પ્લસ થઈ જશે અને પ્લસ હોય તો માઇનસ થઈ જશે, એટલે અહીંયા થઈ જશે -B એન્ડ -C. આ થઈ ગયો મારો એડજોઇન્ટ ઓફ એ.
ક્લિયર? મેં આલ્ફાબેટ એટલા માટે બતાવ્યું છે કે તમને આઈડિયા આવે કેવી રીતે થતું હોય છે. દરેક એક્ઝામ્પલમાં હું પહેલા તમને આલ્ફાબેટથી સમજાવું છું બીકોઝ આઈડિયા આવે કે ભાઈ એ કયા સ્થાને જાય છે, બી શું થાય છે, આલ્ફાબેટથી જલ્દી આઈડિયા આવે છે એટલા માટે. ક્લિયર? હવે એનો આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો એનો એક્ઝામ્પલ છે એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફર્સ્ટ મને એ કીધું છે a બરાબર એને પૂછ્યું છે -5 3 2 1 એનો એડજોઇન્ટ ઓફ એ. હવે સેમિસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો MCQ માં પૂછી શકે અથવા DDCT ના વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તેમાં MCQ પૂછી નાખે ભાઈ એડજોઇન્ટ ઓફ એ નીચે ઓપ્શન આપી દીધા હોય તો કયો આવશે? તો અહીંયા મેં તમને શું કીધું, અહીંયા જે બે કમ્પોનન્ટ છે એની પોઝિશન ચેન્જ એટલે બંને પોઝિશન ચેન્જ વિથ સિગ્નેચર એટલે +1 છે ઉપર જતું રહેશે એટલે +1 થઈ જશે, આ નીચે આવી જશે -5 પોઝિશન ચેન્જ, આ બંનેની નિશાની ચેન્જ એટલે પ્લસ છે તો માઇનસ અને પ્લસ છે તો માઇનસ. આ થઈ ગયો મારો એડજોઇન્ટ ઓફ એ થઈ ગયો. ક્લિયર? એની ડાઉટ? ઓકે ચલો નેક્સ્ટ જોઈએ એડજોઇન્ટ. અહીંયા મને બી મેટ્રિક્સ આપ્યો છે, બી મેટ્રિક્સ આપ્યો છે -5 0 3 -2. ઓકે એનો એડજોઇન્ટ બી ફાઇન્ડ કરવો છે તો હું શું લખીશ અહીંયા ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ બી. શું થશે? એડજોઇન્ટ ઓફ બી. ઓકે એડજોઇન્ટ ઓફ બી બરાબર શું થશે? તો અગ્ર વિકર્ણ પરના ઘટકો જે પોઝિશન ચેન્જ મેઇન ડાયગોનલ કમ્પોનન્ટ્સ પોઝિશન ચેન્જ થઈ જશે, -2 ઉપર જતા રહેશે, -5 નીચે આવી જશે, આ બંનેની રોટેશન થઈ જશે, પોઝિશન ચેન્જ થઈ જશે એટલે અહીંયા 3 આવી જશે. સોરી અહીંયા ફક્ત નિશાની ચેન્જ થશે એટલે 0 તો ના પ્લસ હોય કે માઇનસ હોય, આને +3 છે તો શું થઈ જશે? -3 થઈ જશે. ક્લિયર? તો આ થઈ ગયો મારો ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ બી. ઓકે એની ડાઉટ છે? ક્લિયર? ઓકે હવે એક બીજી વસ્તુ થોડું નિયમ સમજી લઈએ. અહીંયા મને એને કીધું છે સમજો x ફોર એક્ઝામ્પલ મને એ મેટ્રિક્સ આપ્યો છે 1 0 0 1 એનો ફાઇન્ડ કરવો છે મારે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો છે. ઓકે તો અહીંયા એડજોઇન્ટ ઓફ એ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એડજોઇન્ટ ઓફ એ શું થશે? આ બંનેની પોઝિશન ચેન્જ એટલે 1 ઉપર જતો રહેશે, 1 ઉપર જતો રહેશે. ઓકે પોઝિશન ચેન્જ થઈ ગઈ, આ બંને માઇનસ પ્લસ પણ અહીં તો 0 છે એટલે ના માઇનસ કે ના પ્લસ, તો આનો આન્સર આ જ આવ્યો. કેમ? કારણ કે આ કયો મેટ્રિક્સ છે વિદ્યાર્થી મિત્રો? એની આઈડિયા કયો મેટ્રિક્સ છે? રિપ્લાય આપશો તો મને. યસ કયો મેટ્રિક્સ છે? આઈ મેટ્રિક્સ, આઈડેન્ટિફાય મેટ્રિક્સ છે, યુનિટ મેટ્રિક્સ છે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે આઈ નો એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવામાં આવે તો એનો આન્સર આઈ જ રહે છે, કોઈ ચેન્જીસ થતો નથી. એ ખાસ ધ્યાન રાખજો. આઈ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે આઈ નો એડજોઇન્ટ આઈ, સોરી અહીંયા આઈ નો એડજોઇન્ટ આઈ શું થશે? આઈ નો એડજોઇન્ટ આઈ શું થશે? આઈ જ થશે, કોઈ ચેન્જીસ થશે નહીં. ઓકે ક્લિયર? તો જ્યારે પણ યુનિટ મેટ્રિક્સનો એડજોઇન્ટ શોધવામાં આવે છે એ એડજોઇન્ટનો એડજોઇન્ટ શું થશે? આઈ જ થશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ 2x2 નો એડજોઇન્ટ ઓફ એ હતો. ઓકે ક્લિયર? આની અંદર કોઈ ડાઉટ છે તમને? આનો હોમવર્ક હું લાસ્ટમાં પ્રોવાઈડ કરવાનો છું. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ પણ આપણે જોવાના છીએ. અહીંયા તમને કોઈ ડાઉટ છે એટલું મને ખાલી જણાવશો. ક્લિયર? ઓકે નો ડાઉટ. ઓકે વેરી ગુડ. હવે આપણે વાત કરીએ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ કે ભાઈ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ હોય 3x3 નો એડજોઇન્ટ ઓફ એ મારે ફાઇન્ડ કરવો છે. એડજોઇન્ટ ઓફ એ તો પહેલા થોડું આપણે સમજી લઈએ કે એનો એડજોઇન્ટ ઓફ એ કઈ રીતના ફાઇન્ડ થતો હોય છે. ઓકે તો માઇનોર્સ પદ્ધતિથી હું યુઝ કરીશ. ઓકે માઇનોર્સ અને કોફેક્ટર પદ્ધતિ હું યુઝ કરીશ. ફર્સ્ટ મને અહીંયા એ આપી દીધો છે, a ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે 1 2 1 -1 1 0 2 2 -1. એને કીધું છે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ. ઓકે એને કીધું છે એડજોઇન્ટ ઓફ એ. વિદ્યાર્થી મિત્રો એડજોઇન્ટ અથવા એ ઇનવર્સ બંનેમાંથી એક એક્ઝામ્પલ 110% GTU ના પેપરમાં પૂછાશે. ઓકે એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે સમજો હવે અહીંયા જે મેટ્રિક્સ છે એને હું એના કોફેક્ટર ફાઇન્ડ કરવા હોય તો આપણને એટલી આઈડિયા છે કે ભાઈ ડિટર્મિનેટ હોય તો ડિટર્મિનેટના અહીંયા જે હોય છે આપણે એને a11 કહીએ છીએ, a12 કહીએ છીએ, a13 કહીએ છીએ. એટલે કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો થર્ડ કોલમ, પછી 2 1 2 2 2 3, પછી 3 1 3 2 એન્ડ 3 3.
આપણને યાદ છે ડિટર્મિનેટમાં થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સમાં એના એડ્રેસ હતા, એની નિશાની શું હતી? તો અહીંયા હતી પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ સિગ્નેચર હતી. આટલી વસ્તુ યાદ છે ડિટર્મિનેટમાં. તો હવે હું અહીંયા શું કરીશ વિદ્યાર્થી મિત્રો, સમજી લેજો. ફર્સ્ટ હું અહીંયાથી આનો બધાના માઇનોર્સ શોધવા છે. માઇનોર્સનો મતલબ શું થાય કે આ 1 નો માઇનોર્સ શોધવો હોય તો 1 જે રોમાં હોય ને 1 જે કોલમમાં હોય એના સિવાયના બાકીના બે કમ્પોનન્ટ, બાકીના જે કમ્પોનન્ટ છે એની ડિટર્મિનેટ વેલ્યુ શોધીએ એનો માઇનોર્સ કહેવાય. અને કોફેક્ટર પણ એ રીતે શોધાતો હોય છે. હવે કોફેક્ટર વાળું પણ આપણે જોવાના છે કઈ રીતના પૂછાતા હોય છે. ક્લિયર? તો અહીંયા સમજી લો ફર્સ્ટ મારે શોધવો છે A11. ચલો A11 બરાબર કમ્પોનન્ટ શું થશે? 1 થશે. એટલે 1. એના સિવાયના કમ્પોનન્ટ શું થશે? એના સિવાયના કમ્પોનન્ટ્સ ની વાત કરીએ તો 1 સિવાયના કમ્પોનન્ટ આ 1 આ લાઈનમાં અને આ લાઈનમાં બંધ થઈ જશે. એટલે આ બે લાઈન બંધ થઈ જશે. વધ્યું શું અહીંયા? 1 0 2 1 -1. ઓકે ઓકે, આનો આન્સર શું થશે? 1. આ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટની કિંમત શોધવી હોય તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે કે 1 × -1 વચ્ચે -0 × 2 એટલે આન્સર આવશે -1 0 = -1. એટલે મને A11 બરાબર 1 ની વેલ્યુ મળી ગઈ અહીંયા. ક્લિયર? 1 ની વેલ્યુ મળી ગઈ. ઓકે ચલો હવે નેક્સ્ટ અહીંયા સેકન્ડ મારું શું છે? A12. ચલો A12 બરાબર કયો કમ્પોનન્ટ થશે? 2. ઓકે 2 કઈ રો માં છે? ફર્સ્ટ રો. એટલે ફર્સ્ટ રો સ્ટોપ થઈ જશે, સેકન્ડ કોલમ સ્ટોપ થઈ જશે. તો -1 0 2 and -1. ઓકે ચલો આ બંનેનું મલ્ટીપ્લિકેશન -1 × -1 વચ્ચે કમ્પલસરી -0 × 2. ઓકે તો અહીંયા આન્સર શું થશે? 1 - 0 એટલે આનો આન્સર 1 આવશે. એટલે A12 બરાબર 2. ક્લિયર? આવડે છે ને આ શોધતા? આપણે શીખી ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. યસ. ઓકે ચલો આપણે જે રીત શીખ્યા છે એ જ રીતે એપ્લાય કરવાની છે, અલગ રીત ચેન્જ કરવાની નથી. ઓકે ચલો A13. તો અહીંયા A13. ચલો 13 એટલે કયો કમ્પોનન્ટ? જો 13 અહીંયા મેં કીધું ને 13 એટલે કયો કમ્પોનન્ટ? આ કમ્પોનન્ટ 1 થઈ ગયો. ઓકે ચલો 1 બરાબર શું થશે? તો ફર્સ્ટ રો થર્ડ કોલમ -1 1 2 and 2. તો અહીંયા શું થશે? -1 × 2 વચ્ચે -1 × 2 એટલે અહીંયા થશે -2 -2 = -4. એટલે મારો અહીંયા A13 બરાબર 1 નો આન્સર આવી ગયો, -4 આવી ગયો. ક્લિયર? -4 આવી ગયો. ચલો 3 એ 3 કમ્પોનન્ટ શોધાઈ ગયા. હવે નેક્સ્ટ ની વાત કરીએ. નેક્સ્ટ જોઈએ. ઓકે ચલો નેક્સ્ટ ની વાત કરી લઈએ. નેક્સ્ટ પોઝિશન એટલે કે કઈ રો થઈ ગઈ મારી? સેકન્ડ રો ની વાત કરીએ. ચલો સેકન્ડ રો માં લઈએ તો ફર્સ્ટ સેકન્ડ રો ની અંદર વાત કરીએ. અહીંયા કયો કમ્પોનન્ટ થશે? A21. ચલો 21 બરાબર શું થશે? -1 -1 ની વાત કરીએ તો સેકન્ડ રો સ્ટોપ, ફર્સ્ટ કોલમ સ્ટોપ. આન્સર આવશે કમ્પોનન્ટ થશે 2 1 2 -1 થઈ ગયું. ઓકે ચલો અહીંયા શું થશે? 2 × -1 શું થશે? -2 2 × -1 વચ્ચે -1 × 2 એટલે અહીંયા 2 × -2 and -2 = -4. એટલે A21 = 1. આનો કમ્પોનન્ટ્સ આવી ગયો. ક્લિયર? તમારે આ રીતની જ ગણતરી કરવાની છે, ખાસ ધ્યાન રાખજો. આમાં કોઈ પણ ટાઈપનો ચેન્જીસ થવો જોઈએ નહીં. ક્લિયર? ઓકે ચલો હવે નેક્સ્ટ જોઈએ. આપણે નેક્સ્ટ લઈએ A22. ઓકે A22 બરાબર કયો કમ્પોનન્ટ? 1. ઓકે 1 = રિમાઇન કમ્પોનન્ટ કયા થશે? સેકન્ડ રો બંધ, સેકન્ડ કોલમ સ્ટોપ. 1 1 2 and -1. આન્સર થશે 1 × -1 વચ્ચે કમ્પલસરી માઇનસ એન્ડ શું થશે? 1 × 2. ક્લિયર? -1 -2 = -3. A22 = 1. ઓકે નેક્સ્ટ જોઈએ A23. ઓકે ચલો A23 ખાસ ધ્યાન રાખજો, A ઇન્વર્સમાં આખી આ રીત ગણવાની જ છે. ઓકે A23 = 0 0 ની વાત કરીએ તો કઈ રો અને કઈ કોલમ આવશે? તો ફર્સ્ટ સેકન્ડ રો સ્ટોપ થઈ જશે, થર્ડ કોલમ સ્ટોપ થઈ જશે. 1 2 2 2. ઓકે 1 2 2 2 થઈ ગયું. ઓકે અહીંયા શું થશે? 1 × 2 -2 × 2. આન્સર 2 - 4 = -2. यानी कि A23 = 0. ક્લિયર? ચલો સેકન્ડ રો કમ્પ્લીટ થઈ ગઈ. હવે હું કઈ રો સ્ટાર્ટ કરીશ? થર્ડ રો લઈ લઈશ. ચલો થર્ડ રો ની વાત કરીએ અહીંયા. ઓકે
થર્ડ રો માં કયા કયા કમ્પોનન્ટ્સ છે તો 2 2 -1 ફર્સ્ટ અહીંયા થશે A31 ઓકે ચલો A31 બરાબર શું થશે કયો કમ્પોનન્ટ્સ થશે 2 એના સિવાયના કમ્પોનન્ટ્સ કયા થશે તો આ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ થર્ડ રો કોલમ બંધી જશે એટલે કે 2 1 1 0 ઓકે હવે અહીંયા શું થશે 2 × 0 2 × 0 વચ્ચે માઈનસ 1 × 1 આન્સર થશે 0 - 1 = -1 એટલે કે A31 = 2 થઈ ગયા ક્લિયર ઓકે A32 ચલો A32 બરાબર કયો કમ્પોનન્ટ્સ થશે 2 એના સિવાયના કમ્પોનન્ટ્સ તો થર્ડ રો બંધ સેકન્ડ કોલમ બંધ 1 1 1 1 and -1 0 ઓકે તો અહીંયા શું થશે 1 × 0 વચ્ચે માઈનસ 1 × -1 એટલે અહીંયા થઈ જશે 0 -1 એટલે 0 + 1 આન્સર આવશે 1 A32 = 2 થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ક્લિયર હવે લાસ્ટ અહીંયા વાત કરીએ A33 ચલો A33 બરાબર લાસ્ટ કમ્પોનન્ટ્સ -1 એના સિવાયના કમ્પોનન્ટ શું થશે 1 2 -1 1 ઓકે ચલો અહીંયા શું થશે 1 × 1 કમ્પલસરી વચ્ચે માઈનસ 2 × -1 1 × 1 1 વચ્ચે માઈનસ -2 માઈનસ પ્લસ 1 + 2 = 3 એટલે આન્સર થશે A33 = -1 નવે 9 કમ્પોનન્ટ શોધાઈ ગયા આટલી પ્રોસેસ તમારે કરી લેવાની છે એકવાર શાંતિથી ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો ક્લિયર આટલી પ્રોસેસ થઈ ગયા પછીનું સ્ટેપ શું છે એ સમજી લઈએ તો આટલી પ્રોસેસ થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો હવે આપણે માઇનોર શોધવું છે એટલે અહીંયા હું પહેલા સ્ટેપ શું કરીશ હવેનું સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનું છે = કરી પહેલો A11 ની જે કિંમત આવી એ કિંમત અહીંયા લખી નાખીએ ચલો A11 ની કિંમત કેટલી આવી -1 તો જે કિંમત આવી હોય એ કિંમત લખી નાખીશું -1 પછી 1 પછી -4 ઓકે આની 21 ની કિંમત -4 આની કિંમત 22 ની કિંમત -3 અને આની કિંમત -2 ઓકે આની કિંમત -1 આની કિંમત થઈ ગઈ 1 અને આની કિંમત આવે છે 3 આટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આપણે આ જો ડિટરમિનેટ હોય તો આને કહેવામાં આવે છે માઇનોર્સ શું કહેવામાં આવે માઇનોર્સ કહેવામાં આવે આનો કોફેક્ટર શોધવો હોય તો મેં તમને રીત એવી શીખવાડી હતી કોફેક્ટર શોધવો હોય તો આની અંદર આપણે શું કરીશું નિશાની એડ કરીશું કઈ નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ નિશાની એડ કરવાની છે શું કરવાની છે એડ કરવાની છે ચલો નિશાની એડ કરી લઈએ તો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે માઇનસ પ્લસ માઇનસ ઓકે પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ and plus 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 ઓકે તો આ થઈ ગયો મારો કોફેક્ટર સમજી લો હવે કોફેક્ટર થઈ ગયો બીજી વસ્તુ ધ્યાન રાખજો કે કોફેક્ટરમાં એક એમસીક્યુ પૂછાતો હોય છે કે રીતનો એમસીક્યુ પૂછાતો હોય છે એવું તમને કહી દઉં સમજો બે વસ્તુ જોડે જોડે તમને આ રીતનું આપી દીધું એને કીધું ભાઈ 0 નો કોફેક્ટર શોધો શું કીધું એ 0 નો કોફેક્ટર તો જે કમ્પોનન્ટ્સ નો કોફેક્ટર શોધવાનો હોય જે રો માં હોય જે કોલમમાં હોય એ લાઈન બંધ કરી દો તો 0 ક્યાં છે તો 0 નો કમ્પોનન્ટ આડો આ લાઈન બંધ થઈ જશે આ લાઈન બંધ થશે તો 1 2 2 2 એટલે આનો આન્સર -2 પણ કોફેક્ટર એ શું થઈ ગયો આ કહેવાય માઇનોર્સ શું કહેવાય માઇનોર્સ કહેવાય અને કોફેક્ટર એટલે શું એની અંદર આ નિશાની એડ કરો એટલે કોફેક્ટર બને તો એનો કોફેક્ટર 2 થશે ક્લિયર હવે ફાઇનલી મારું જે આન્સર મેળવવાનું છે એડજોઇન્ટ ઓફ એ થર્ડ ઓર્ડરમાં તો પહેલા મેં કિંમત મૂકી દીધી એની અંદર નિશાની એડ કરી આમાં જે નિશાની એડ કરી અને નિશાની એડ કર્યા પછી આને હું ટ્રાન્સફર કરી દઈશ એટલે આ જે ફર્સ્ટ રો જે છે એ ફર્સ્ટ કોલમમાં લખી નાખી ઓકે સેકન્ડ રો સેકન્ડ કોલમમાં દરેક વસ્તુ આપણે શીખેલા છીએ અને ટ્રાન્સફર કર્યું કહેવાય એટલે -1 અને 3 આ થઈ ગયો મારો એડજોઇન્ટ ઓફ એ ક્લિયર એકદમ ઈઝી રીત છે વિદ્યાર્થી મિત્રો ઓકે બીકોઝ આટલા સુધી તો આપણે માઇનોર કોફેક્ટર સેકન્ડ સેમિસ્ટરમાં ભણીને આવ્યા છે
આપણે અહીંયા ટ્રાન્સફર કરતા શીખ્યા કે ભાઈ આડી લાઈન છે અને ઊભી લાઈન કે રો ને કોલમમાં ફેરવે તો ટ્રાન્સફર કહેવાય. એ થઈ ગયો મારો એડજોઇન્ટ ઓફ એ. કોફેક્ટર મળે જે કોફેક્ટરનું ટ્રાન્સફર કરવામાં આવે, કોફેક્ટરનું ટ્રાન્સફર કરો એટલે તમને એડજોઇન્ટ ઓફ એ મળશે. ક્લિયર? ઓકે, સિમ્પલ છે, એકદમ બેઝિક રીત છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી એકવાર શાંતિથી જોઈ લેશો તો આન્સર આવી જશે, આઈડિયા પણ આવી જશે તમને. ક્લિયર? ઓકે, એની ડાઉટ? ઓકે, કોઈ ડાઉટ છે વિદ્યાર્થી મિત્રો? ડાઉટ હોય તો મને કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો. ખાસ આ મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે એટલા માટે કહું છું તમને. ઓકે, ચલો નેક્સ્ટ હવે વાત કરીએ. આ કોફેક્ટર થઈ ગયો. હવે આનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા મને નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે. એને કીધું છે a is equal to -4 -3 -3 1 0 1 4 4 3. ઓકે, અને prove that કીધું છે. prove that adjoint a is equal to a. એટલે જો આનો તમે adjoint a શોધો ને એ જ આવો જોઈએ એવું prove that તમારે કરવાનું છે. તો પહેલું સ્ટેપ મારું શું થશે? adjoint of a શોધવું પડશે. મેટ્રિક્સ મને શું આપ્યો છે? 3x3 મેટ્રિક્સ આપ્યો છે. adjoint of a શોધવું હોય તો આપણી પ્રોસેસ શું છે? a11 a12 a13 21 22 23 31 32 33. તો આપણે જોડે જોડે એક કામ કરીએ. હું અહીંયા વિડીયોમાં શોધું છું, તમે તમારા ચોપડામાં શોધવાનું ચાલુ કરો. ચલો જોઈએ આપણે બંનેમાંથી ઝડપી શોધી નાખે. મને આશા છે કે મારા વિદ્યાર્થી મિત્રો ઝડપી શોધે. ઓકે, એવું આશા રાખું છું, એવી મારી પોતાની એક્સેપ્ટેશન છે કે મારા કરતા મારા વિદ્યાર્થી મિત્રો ફટાફટ શોધી નાખે. ચલો આપણે બંને જોડે સ્ટાર્ટ કરીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીશું, સ્ટેપ બાય સ્ટેપ લખીશું, આપણે રફ કામ નહીં કરીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચલો a11 ફર્સ્ટ હું અહીંયા ફાઇન્ડ LHS સાઈડ લઈ લઉં છું. adjoint of a. તો અહીંયા LHS સાઈડ મારી થઈ ગઈ. adjoint of a શોધવો છે તો ફર્સ્ટ પહેલા હું અહીંયા a11 બરાબર -4. એના સિવાયના કમ્પોનન્ટ્સ આ લાઈન બંધ 0 1 4 3. ઓકે, એટલે અહીંયા શું થશે? 0 × 3 વચ્ચે -1 × 4. એટલે આન્સર 0 -4 એટલે આન્સર આવશે -4. કોનો? a11 બરાબર -4 નો આન્સર આવ્યો -4 આવી ગયો. ઓકે, ચલો a12 બરાબર કેટલા? -3. એના સિવાયના કમ્પોનન્ટ્સ કયા? 1 1 4 3. ઓકે, 1 × 3 વચ્ચે -1 × 4. ઓકે, એટલે અહીંયા થશે 3 -4 આન્સર આવશે -1. એટલે અહીંયા થશે a12 બરાબર -3. ઓકે, ક્લિયર આટલું? ઓકે, ચલો એના પછી a13 બરાબર 4 આવશે. જો a13 સોરી -3 છે, માય મિસ્ટેક. યસ, -3. એના સિવાયના કમ્પોનન્ટ્સ તો -3 ના છે. આ લાઈન સ્ટોપ થઈ જશે. આ લાઈન 1 0 4 4. શું થશે? 1 0 4 4. ઓકે, તો 1 × 4 વચ્ચે -0 × 4 4 -0 એટલે 4 આવી જશે. એટલે આઈડિયો થઈ ગયો મારો a13 is equal to -3. આ મારો આન્સર થઈ ગયો આનો. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી અહીંયા જોઈએ. ઓકે, a21 ચલો 21 બરાબર 1. એના સિવાયના કમ્પો તો આ લાઈન સ્ટોપ થઈ જશે. આ લાઈન સ્ટોપ થઈ જશે. -3 4 3. ઓકે, ચલો -3 × -3 વચ્ચે કમ્પલસરી -3 × 4 -9 -12 -3 +12 is equal to +4. એટલે a21 આ ગણતરી ખાસ ધ્યાન રાખવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન હોય છે. a22 ચલો a22 બરાબર શું થશે? 0. ઓકે, 0 ના અનધર કમ્પોનન્ટ શું થશે? -4 -3 4 and 3. ઓકે, શું થશે? -4 × 3 કમ્પલસરી વચ્ચે -3 × 4 -12 +12 is equal to 0. यानी कि a22 is equal to 0 बराबर 0 आंसर आवे छे. नो प्रॉब्लम. ओके, a23 चलो 23 એટલે કયો કમ્પોનન્ટ છે? 1 કમ્પોનન્ટ છે મારો. એટલે કે 1 is equal to અનધર કમ્પોનન્ટ કયા થશે? તો આ લાઈન સ્ટોપ થઈ જશે. આ લાઈન સ્ટોપ -4 -3 4 4 -4 -3 4 and 4. ઓકે,
આ બંનેનું -4 क्रॉस 4 વચ્ચે -3 क्रॉस 4 -60 प्लस -12 सॉरी माइनस છે અહીંયા -12 ओके -60 प्लस 12 इज इक्वल टू -4 a23 बराबर 1 નો કમ્પોનન્ટ્સ આવી ગયો ક્લિયર ચલો નેક્સ્ટ જોઈ લઈએ હવે એના પછીની આપણી લાઈન છે એટલે કે થર્ડ રો ઓકે થર્ડ રો ની અંદર ફર્સ્ટ કમ્પોનન્ટ્સ કયો થશે ફર્સ્ટ કમ્પોનન્ટ થશે મારો a31 चलो 31 इज इक्वल टू 4 इज इक्वल टू अलाइन स्टॉप -3 0 1 એટલે અહીંયા -3 क्रॉस 1 कंपलसरी वच्चे -3 क्रॉस 0 -3 -0 आंसर આવશે -3 a31 इज इक्वल टू 4 ओके a32 ओके a32 बराबर શું થશે 4 चलो 4 એટલે સેકન્ડ રો થર્ડ રો કો સ્ટોપ સેકન્ડ કોલમ સ્ટોપ -4 -3 1 1 1 1 ओके -4 क्रॉस 1 મિત્રો આઈડિયા આવે છે હું કયા 4 ની વાત કરું છું આ 4 ની વાત છે તો આ 4 હોય એટલે આ લાઈન સ્ટોપ થઈ જશે આ લાઈન સ્ટોપ થશે તો -4 -3 1 1 થઈ ગયું ઓકે વચ્ચે કમ્પલસરી -3 क्रॉस 1 -4 -3 એટલે આન્સર આવશે -1 આન્સર આવી જશે a32 is equal to 4 ક્લિયર ઓકે લાસ્ટ કમ્પોનન્ટ્સ a33 ચલો a33 બરાબર શું થશે 3 એના સિવાયના કમ્પોનન્ટ્સ ની વાત કરીએ તો -4 -3 1 and 0 -4 क्रॉस 0 वच्चे -3 क्रॉस 1 0 -3 यानी कि +3 ओके विद्यार्थी मित्रों चलो तमारो शोधाई गयो आंसर यस या नो मारो થઈ ગયું 3 સુધી થઈ ગયું સ્વેચ્છાએ રિપ્લાય આપશો મને ઓકે સ્વેચ્છાએ રિપ્લાય આપવાનું કે સર તમે કર્યું ને મેં કર્યું તો કોનું થઈ ગયું છે ઓકે સાચું બોલવાનું આમાં કે આપણી શરત હતી ક્લિયર ઓકે ચલો તમારું થયું હશે એવી હું આશા રાખું છું મારા વિદ્યાર્થી મારા કરતા ફાસ્ટ હોવા જોઈએ એવી હું મારી પોતાની એક્સપેક્ટેશન છે રિયલી એક્સપેક્ટેશન છે જેટલા પણ હું સ્ટુડન્ટને હું ટીચ કરું છું જેટલા સ્ટુડન્ટને હું ભણાવું છું ઓફલાઈન ભણાવતો હોય યા ઓનલાઈન ભણાવતો હોય વિદ્યાર્થી મિત્રો મારું પોતાનું ક્લાસીસ 2011 થી હિંમતનગરની અંદર છે ઘણા બધા સ્ટુડન્ટો એન્જિનિયરના સ્ટુડન્ટોને મેં ભણાવ્યા છે તો હું પહેલાથી એક જ વસ્તુ વિચારું છું કે મારા કરતા મારા સ્ટુડન્ટ ફાસ્ટ હોવા જોઈએ ક્લિયર ઓકે चलो I11 A12 A13 21 22 23 31 32 33 આટલું થઈ ગયું ક્લિયર હવે આપણે એની અંદર ફાઇનલી શોધી નાખીએ તો ફર્સ્ટ સ્ટેપમાં શું કરીશ જેટલા પણ કમ્પોનન્ટ્સ મેં ફાઇન્ડ કર્યા છે બધા જ કમ્પોનન્ટ્સ હું એ લઈ લઉં છું ચલો ફર્સ્ટ કમ્પોનન્ટ શું હતો A11 નો કમ્પોનન્ટ શું હતો -4 A12 નો કમ્પોનન્ટ્સ -1 આનો કમ્પોનન્ટ્સ 4 ઓકે 21 નો કમ્પોનન્ટ્સ 4 છે આનો કમ્પોનન્ટ છે 0 આનો કમ્પોનન્ટ છે -4 31 નો કમ્પોનન્ટ શું છે 31 નો છે -3 32 નો કમ્પોનન્ટ છે -1 અને 33 નો કમ્પોનન્ટ છે 3 થઈ ગયું આટલું હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું અહીંયા આ માઇનોર્સ મળ્યો કો ફેક્ટર શોધવો હોય તો શું એડ કરવાનું નિશાની શું એડ કરવાની નિશાની યસ એટલે પ્લસ માઇનસ માઇનસ माइनस माइनस प्लस 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 माइनस माइनस 0 तो 0 ज रहे माइनस माइनस प्लस प्लस माइनस ओके माइनस माइनस प्लस 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 થઈ ગયું ઓકે અને ફાઇનલી મારો અહીંયા એડજોઇન્ટ ઓફ A is equal to હવે રો ને હું સામા ટ્રાન્સફર કરી દઈશ કોલમમાં એટલે આ જે રો છે કોલમમાં ટ્રાન્સફર થઈ જશે -4 1 4 સેકન્ડ રો ટ્રાન્સફર થઈ જશે -4 0 4 એન્ડ થર્ડ થશે -3 1 3 ઓકે જો એ મેટ્રિક્સ શું હતો મારો એ મેટ્રિક્સ -4 -3 -3 મારો આન્સર -4 -3 ઓકે ચલો નેક્સ્ટ શું હતું 1 0 1 ઓકે સોરી અહીંયા 3 છે ને ઓકે અહીંયા શું થઈ ગયો મારો આન્સર 1 0 1 અને લાસ્ટ છે મારો 4 4 3 એટલે અહીંયા છે મારો 4 4 3 ક્લિયર શું થઈ ગયો 4 4 3 થઈ ગયો ઓકે
ક્લિયર? એની ડાઉટ વિદ્યાર્થી મિત્રો? ઓકે, વિદ્યાર્થી મિત્રો આપણે એક મિસ્ટેક કરી છે અહીંયા. જો મિસ્ટેક મેં તમને કીધું ને, એક સામાન્ય મિસ્ટેક પણ આપણને આખો આન્સર ચેન્જ કરી શકે. અહીંયા -9 + 12 એટલે અહીંયા આન્સર થશે મારો 3 થઈ જશે. શું થશે? 3. તમે પણ કોમેન્ટ ના કરી. ઓકે ચલો 3 થઈ ગયો. ક્લિયર? ચલો અહીંયા 3 છે એટલે A21 21 ક્યાં છે? 21 એટલે અહીંયા આવશે 3. ઓકે, અહીંયા ચેન્જીસ થશે. અહીંયા આવશે મારો 3. શું આવશે? 3. ક્લિયર? એટલે અહીંયા આવી ગયો 3. ઓકે, હવે પ્લસ માઇનસ -3 થઈ જશે એટલે અહીંયા થશે મારું -3. ઓકે, એટલે એ -3 મારી રોટેજ જે છે આ કોલમ છે, આ રો છે તમારું, એ ફર્સ્ટ રો માં જતી અહીંયા આવી જશે -3 એટલે અહીંયા થઈ જશે -3. યસ. ઓકે, અને આ તમારો આ રો છે અહીંયા જતો રહ્યો. પછી સેકન્ડ રો સેકન્ડ કોલમમાં જતો આવી ગયો આન્સર. હવે જુઓ -4 -3 -3 -4 -4 -3 101 અહીંયા થઈ ગયો મારો 1 1 0 જો 1 0 1 અને 4 4 3 ઇઝ ઇક્વલ ટુ A પ્રોજેક્ટ થઈ ગયું. ક્લિયર? એટલે એક નાની મિસ્ટેક પણ તમને પ્રોબ્લેમ કરી શકે છે. મારીથી મિસ્ટેક ફાસ્ટમાં શું થઈ ગયું? -9 + 12 ઇઝ ઇક્વલ ટુ 3 થાય, એના જગ્યાએ 4 લખાઈ ગયા. એટલે આવી એક નાની મિસ્ટેક પણ તમને પ્રોબ્લેમ કરી શકે છે. ખાસ ધ્યાન રાખવાનું છે, આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ફક્ત ફરીથી સમજી લો શું કરવાનું છે. પહેલા માઇનોર શોધી નાખવા છે. એડજોઇન્ટ ઓફ એ શોધવા માટે શું કરવાનું છે? એ ઉપરથી હું શું શોધીશ? એના માઇનોર શોધીશ. માઇનોર્સ નો મતલબ શું? કે દરેક કમ્પોનન્ટ્સ ની વેલ્યુ શોધીશ. દરેક કમ્પોનન્ટ્સ ની એ જે માઇનોર્સ મળે એનો હું શું બનાવીશ? કોફેક્ટર બનાવીશ. કોફેક્ટર બનાવીશ અને કોફેક્ટર બનાવ્યા પછી એને ટ્રાન્સફર કરીશ. શું કરીશ? ટ્રાન્સફર. ઓકે, ટ્રાન્સફર થઈ જશે એટલે 80 થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો હવે થોડી એક પ્રેક્ટિસ કરી લઈએ એમસીક્યુ બાબતની, અથવા જીટીયુ માં એમસીક્યુ પૂછી શકે છે તમને, એ ટાઈપની વાત કરી લઈએ. તો અહીંયા મને એ મેટ્રિક્સ આપ્યો છે, સમજી લો. -1 3 0 5 2 1 7 3 -2. એને કીધું છે ફાઇન્ડ કોફેક્ટર ઓફ 5. ચલો 5 નો કોફેક્ટર કીધો છે. તો આ રીતનો એમસીક્યુ પૂછાય, અથવા ડીડીસીટી વાળા હોય કે ડિપ્લોમા સેમિસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો, એને કીધું છે કોફેક્ટર ઓફ 5. તો 5 નો કોફેક્ટર શોધવો હોય તો 5 કઈ રો માં છે? આ લાઈન ને આ લાઈન સ્ટોપ થઈ જશે. તેના સિવાયના કમ્પોનન્ટ 3 0 3 -2 થઈ ગયા. ઓકે, 5 નો શોધવો છે તો અહીંયા શું થશે? 3 × -2 વચ્ચે -0 × 3 એટલે અહીંયા -6 -0 એટલે -6 આવી ગયું. બીજું આમાં શું આવે? ઓપ્શન -6 સાચો આન્સર નથી. એનું નિશાની શું? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો અહીંયા 5, તો 5 ની નિશાની શું? માઇનસ. તો પ્લસ માઇનસ 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 પ્લસ એટલે આન્સર સાચો આન્સર આવશે 6. ક્લિયર? ઓકે, ચલો તમારે મને 7 નો કોફેક્ટર આપવાનો છે. 7 નો કોફેક્ટર આ તમારે મને કોમેન્ટનો રિપ્લાય આપવાનો છે. બીજું હોમવર્ક હું તમને અહીંયા આપું છું. એ હોમવર્ક ખાસ કરવાનું છે. A is equal to -3 -2 -1 1 find adjoint of A. ક્લિયર? પછી બીજું મારું હોમવર્ક આ 2 × 2 નો adjoint of A શોધવાનો છે. પછી તમારે adjoint of A શોધવાનો છે. સેકન્ડ adjoint of A શોધવાનો છે. A is equal to -3 5 4 0 4 7 -2 -5 9. ઓકે, ક્લિયર? આનો તમારે ફાઇન્ડ કરવાનો છે adjoint of A. ઓકે, આટલું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો. આટલું તમારે કરીને મને કોમેન્ટ કરવાની છે. હવે આના પછીના નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે A ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિકની વાત કરવાના છીએ. વ્યસ્ત શ્રેણિક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વ્યસ્ત શ્રેણિક પત્યા પછી જેટલા પણ ઇન્વર્સ મેટ્રિક્સના જે એક્ઝામ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ પૂછાતા હોય છે એ આપણે કવર કરીશું. અને પછી તમારું લિનિયર ઇક્વેશન સ્ટાર્ટ કરીશું. અને લિનિયર ઇક્વેશન આમાં જ છે. લિનિયર ઇક્વેશન પછી આપણે જીટીયુની અંદર જેટલા પણ મેટ્રિક્સના પેપર્સમાં પૂછાય છે બધા અહીંયા સોલ્વ કરવાના છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ફટાફટ આ પાર્ટ ફટાફટ તૈયાર કરી લો, કોમેન્ટ કરી દો સર થઈ ગયો છે. તો પછી આપણે નેક્સ્ટ પાર્ટ અપલોડ કરી દઈએ. આપણે બધા જ સબ્જેક્ટના વિડીયો સ્ટાર્ટ કરી દીધા છે મૂકવાના. ફટાફટ જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરતા રહેજો. બીજું ખાસ, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકોન ઓન કરી દેવાનું છે, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જાય. અને
ત્રીજી ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારા માટે કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ જોઈન બનાવેલું છે, એ વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દો, જેથી દરેક ઇન્ફોર્મેશન આવે ઇન્ફોર્મેશન તમારા સાથે પહોંચાડી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને જે વિદ્યાર્થી મિત્રો એડવાન્સ લેવલની તૈયારી કરવા માંગતા હોય એમના માટે આપણે કોર્સ ઓલરેડી અપલોડ કરી દીધા છે, જેમાં આઈએમપી, ક્વેશ્ચન વિથ આન્સર, સુપર 30 દરેક વસ્તુ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં મૂકેલું છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.